આપણી સાથે તેજસજી જોડાયેલા છે. તેજસજી, ખાસ કરીને આજે હવે ઓપ્શન રણનીતિ માટે તમારી ક્યાં નજર પડી રહી છે? તો જેમ કે મેં જણાવ્યું મારા ઓપનિંગ રિમાર્કમાં કે માર્કેટનું સ્ટ્રક્ચર સ્ટ્રોંગ છે, બાય ઓન ડિપ્સની રણનીતિ રાખવી જોઈએ નિફ્ટીમાં. સો આપણે જે મેઇન એક્સપાયરીનો 25 યરનો કોલ છે જે હમણાં 218ની આજુબાજુ ચાલી રહ્યો છે, એને ડિપમાં ખરીદી કરવાની સલાહ છે. 200થી લઈને 210નું જે લેવલ છે ત્યાં બાઇંગ કરો વિથ સ્ટોપ લોસ બિલો 135. આમાં પહેલો ટાર્ગેટ રહેશે 285નો અને બીજો ટાર્ગેટ રહેશે 355નો. એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી તમને એક મતબંધો દેખાઈ રહ્યો છે નિફ્ટીના 25,000ના કોલ ઓપ્શનને લઈને. પરંતુ આવતીકાલની એટલે કે 16 સપ્ટેમ્બરની નહીં પરંતુ 23 સપ્ટેમ્બરની એક્સપાયરીનો કોલ તમારે અહીંયાથી ખરીદી કરવાનો છે 25,000નો, અને 200થી 210 રૂપિયાની વચ્ચે ચાલે છે. 285થી 355નો એક લક્ષ્યાંક આવી શકે છે ને 135 રૂપિયાનો સ્ટોપ લોસ તમારે અહીંયા ધ્યાને રાખવાનો છે. એટલે ખાસ કરીને અહીંયાથી જે બજારની અંદર તેજી વધવાનો જે એક મત વ્યક્ત કર્યો છે એ અહીંયાથી આપણને આગળ વધતો દેખાઈ શકે છે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખતા રહીશું. પરંતુ આગળ વધીએ અને અન્ય સ્ટોક પર